બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। નાની વાવડી ગામના સરપંચ પ્રતાપસિંહ ડોડિયાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી છે। જંગલ કટિંગના નામે ખોટા બિલ પાસ કરાયા હોવાનો સરપંચે આરોપ કર્યો છે। ગામથી મોટી વાવડી સુધી 4 કિલોમીટર બાવળના ઝુંડ જોવા મળ્યા। સરપંચ જિલ્લા પંચાયતમાં જંગલ કટિંગ માટે રજૂઆત કરી છે અને રજૂઆત કરતા જ અધિકારીએ જંગલ કટિંગ થઈ ગયું હોવાનું જણાવ્યું। જંગલ કટિંગ થઈ બિલ ચૂકવ્યું તેવું પણ તેમણે જણાવ્યું છે। નાની વાવડીથી મોટી વાવડી સુધી 32,000 રૂપિયાનું બિલ ચૂકવાયું છે। સરપંચ સહિત આગેવાનોએ સ્થળની તપાસ કરતા આખરે આ સત્ય સામે આવ્યું। જંગલ કટિંગના બહાને ખોટું બિલ પાસ કર્યાના સરપંચના આરોપ છે। ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની ગામના લોકોએ હવે માંગ કરી છે। તાત્કાલિક જંગલ કટિંગનું કામ કરાવવાની પણ હવે માંગ કરવામાં આવી છે। ખોટા બિલની ચૂકવણી કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહીની પણ માંગણી થઈ છે। સરપંચે આ મામલે ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી જાણ કરી છે। અમે આ લોકોને જિલ્લા પંચાયત વાળાને મૌખિક રજૂઆત કરી થાક્યા। સાહેબ અહીંયા કેવો એક્સિડન્ટ થાય છે, 2-4 જણા એવું વાગ્યું છે, બચી ગયા। હવે જેવું તેવું હોય તો તમે કેસ નથી કરી શકતા અને ક્યાંય હવે એવી જગ્યા નથી રહી। હવે મેં રજૂઆત કરી પછી કાર્યપાલક ઇજનેરને રૂબરૂ મળ્યા અને કીધું ભાઈ આ જંગલ કટિંગનું શું? એટલે જંગલ કટિંગનું અમે તો જાણ્યું ને સાહેબ, બોટાદ જિલ્લામાં જ્યાં હોય અહીંયા જંગલ કટિંગ નામના ઉધારેલા છે રૂપિયા અને એક પણ જગ્યાએ દાંતણ કાપે ને એટલી કાપેલું નથી। આ ચોખ્ખો ભ્રષ્ટાચાર અને આની ભાગ બોટાઈ છે। જે પેમેન્ટ આવતો હોય 50-60% જે વેચતા હોય એ વેચી લેશે અને એક દાંતણ કાપે એટલો બાવળ કાપ્યો નથી। અને અહીંના ગણાણા છે બળવમાંથી અને આ કાઠી આ દરેક પછી મને જિલ્લા પંચાયતની બહાર ખબર પડી કે ભાઈ તમારા ગામનો જંગલ કટિંગ થઈ ગયું, આ રૂપિયા ઉધારેલા અણિયાળી કાઠી ને ઓલા માર્કેટ યાર્ડ બાજુ રોડ નીકળે એમાં કે કાપીને મેં પૈસા આપી દીધા છે। પછી આપણા હળવદથી અને મિલિટરી રોડ એને કપાઈ ગયા પૈસા બાકી પાળ બધે એમના ઉભા સાહેબ એક દાંતણ કાપે એટલું નથી કાપ્યું।